યમરાજાએ કહ્યું કે સ્વર્ગમાં જવાનો અધિકાર કેવા મનુષ્યોને મળે છે અને પ્રાણીઓને રોટલી ખવડાવવાથી શું સ્વર્ગ મળે છે કે નર્ક? જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે હું તમારા માટે બહુ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યો છું। પ્રિય મિત્રો, એકવાર ધરતીલોક ઉપર 4 મનુષ્યોની મૃત્યુ એક સાથે થઈ હતી। તે ચારેય લોકો અલગ અલગ પ્રદેશના રહેવાસીઓ હતા। સંયોગથી તે ચારેયનો અંત સમય આવી ગયો। એક જ સમય ઉપર યમદૂતે ચારેયને લેવા માટે ધરતીલોક ઉપર આવ્યા। મરવાવાળાઓ માંથી એક તો શહેરનો રાજા હતો, બીજો બહુ મોટો વ્યાપારી હતો, ત્રીજો બહુ પૂજાપાઠ કરનાર અને બહુ મોટા વિદ્વાન પંડિત હતા, અને ચોથો ગરીબ મજૂર હતો। તો મિત્રો, આગળ વધીએ તે પહેલા જે લોકો ચેનલ પર નવા આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। ચાલો આગળની કહાની શરૂ કરીએ। તે ગરીબ મજૂર આખો દિવસ મહેનત કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। ચારેયની આત્માને યમદૂત લઈને ધર્મની સભામાં પહોંચી ગયા। ચારેય વ્યક્તિ તેની સામે જઈને ઊભા રહી ગયા અને વિચારતા હતા કે કોણ સ્વર્ગમાં જશે અને કોણ નરકમાં જશે। ધર્મરાજા હજુ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન નહોતા થયેલા। તે સમયે તે ચારેય વ્યક્તિ સ્વર્ગમાં જવા માટે વ્યાકુળ હતા અને પોતાને માનતા હતા કે હું જ તે સ્વર્ગમાં જઈશ। સૌથી પહેલા રાજા કહેવા લાગ્યા કે મને તો ધર્મરાજા જરૂરથી સ્વર્ગમાં મોકલશે, કેમ કે હું એક વિશ્વવિખ્યાત રાજા છું અને મેં મારા શુભ કર્મોથી ધરતીલોક ઉપર વિખ્યાત થયેલો છું। ચારે બાજુ લોકો મારા સારા કર્મોની ચર્ચા કરે છે। ક્યારેય કોઈ મારા દ્વાર પરથી ખાલી હાથે નથી ગયેલું। જે લોકો આવ્યા હતા તેમને મેં એટલું ધન આપ્યું કે જેને કારણે તે મને જિંદગીભર નહીં ભૂલી શકે। બધી બાજુ મારા નામનું યશ છવાયેલું છે। મારા દ્વારા અપાયેલ ધાન્યથી લાખો લોકોને ખાવાનું મળ્યું છે અને રહેવા માટે આશ્રય મળ્યો છે। એ માટે ધર્મરાજા મને પાક્કું સ્વર્ગમાં મોકલશે। મિત્રો, રાજાની વાત સાંભળીને ધનિક વ્યાપારી કહેવા લાગ્યો કે ભાઈ, મેં તો ધરતીલોક પર રહીને ખૂબ ધન કમાવ્યું છે અને તે ધનથી મેં લાખો લોકોની સહાયતા કરી છે। મેં મારી કમાણીનો 11મો હિસ્સો હંમેશા દીન દુખી લોકો ઉપર જ દાન કર્યું છે। મારા સારા કર્મોને જોઈને ધર્મરાજા મને જ તે સ્વર્ગમાં મોકલશે। વ્યાપારીની વાત સાંભળીને પંડિતજી કહેવા લાગ્યા કે હે ભાઈ, વ્યર્થની વાતો કેમ કરો છો? સ્વર્ગમાં જવું કાંઈ આસાન વાત નથી। સ્વર્ગમાં જવા માટે દાન ધર્મની સાથે સાથે પૂજા પાઠ કરવું જરૂરી છે। એ માટે સ્વર્ગમાં તો મને જ જવાનો મોકો મળશે, કારણ કે મેં ભગવાનનું બહુ પૂજા પાઠ કરેલી છે। આખું જીવન મારું પૂજા આરાધનામાં જ વીતી ગયું છે। મારા શુભ કર્મોને કારણે ધર્મરાજા સ્વર્ગના દ્વાર ખોલી દેશે, એ વાત હું સારી રીતે જાણું છું। આવી રીતે તે ત્રણેય વાતો કરી પોતપોતાના સ્વર્ગના દ્વાર ખોલવાની। ત્યારબાદ સૌ પહેલા ચોથા વ્યક્તિ પર જોઈ રહ્યા હતા કે જોઈએ આ શું કહે છે, કે તેણે કદી સારું કામ કરેલું છે કે નહીં, કે આનું આખું જીવન મજદૂરી કરીને બીજાના આધીન વીતેલું છે। તે ગરીબ મજૂર તે ત્રણેયની વાતો સાંભળીને માથું નીચે નમાવીને સાંભળ્યા કર્યું, અને તે ત્રણેય ગર્વ સાથે પોતપોતાની પ્રશંસા કરી રહ્યા હતા। તે સમયે ધર્મરાજા પોતાના સાથી ચિત્રગુપ્ત સાથે દરબારમાં હાજર થાય છે। ચિત્રગુપ્તના હાથમાં એક જાડું પુસ્તક હતું, જેમાં સમસ્ત પ્રાણીઓના કર્મોના લેખાજોતા લખેલા હતા। ધર્મરાજા પોતાના સિંહાસન પર બિરાજમાન થાય છે। ત્યારબાદ ચિત્રગુપ્તે પહેલા રાજાને બોલાવ્યા અને કહ્યું કે તમે કહો કે તમે ધરતીલોક પર બહુ વિખ્યાત રાજા હતા। તમે પોતાના જીવનમાં કયા કયા શુભ કર્મો કરેલા છે, કેટલા લોકોને દુઃખ આપ્યું છે
અને કેટલા લોકોનું ભલું કર્યું છે. હું મારા પુસ્તકમાં જોઈને ફેસલો કરીશ કે તમે સ્વર્ગમાં જવાના અધિકાર છો કે નરકમાં જવાનો અધિકાર મેળવો છો. ત્યારે ગર્વની સાથે રાજા પોતાના કર્મોનું કહે છે કે હે ભગવાન, હું એક બહુ મોટા રાજ્યનો રાજા હતો. મારું રાજ્ય બહુ પ્રસિદ્ધ અને વિખ્યાત પણ હતું. મારા રાજ્યમાં દુઃખી લોકો બહુ ઓછા હતા. બધા મારી છત્રછાયામાં રહીને કાર્ય કરતા હતા. મેં મારા રાજ્યના લોકોને કઈ પ્રકારની પણ વસ્તુની કમી નથી રહેવા દીધી. બધા ભૂખ્યાઓને ભોજન મળતું હતું અને લાખોનું ધન દાનમાં આપવામાં આવતું હતું. પ્રજાના લોકો મારાથી બહુ ખુશ હતા. દિવસ રાત મારું યશોગાન કરતા હતા. તે મારા જીવનના સારા કર્મો છે. રાજાની વાતો સાંભળીને ચિત્રગુપ્તે પોતાની પુસ્તક ઉપાડી અને તેમાં જોવા લાગ્યા. પુસ્તકને જોઈને રાજાને કહ્યું, તમે જે કહી રહ્યા છો તે સર્વ સત્ય છે. તમે તમારી પ્રજાને બહુ સુખ આપ્યું છે, પરંતુ તેની સાથે સાથે તમે બહુ મોટું અપરાધ પણ કર્યું છે. તમે તમારી પ્રજાની સીમાને વધારવા માટે જેટલા યુદ્ધ લડ્યા છો તે યુદ્ધમાં હજારો અને લાખો સૈન્યએ પોતાનું બલિદાન આપ્યું છે. એ સૈન્યની મૃત્યુનું કારણ તમે ખુદ બન્યા છો. તેઓના પરિવારો અને તેમના છોકરાઓને અનાથ કરવા વાળા તમે ખુદ બન્યા છો. તેઓની સ્ત્રીઓને વિધવા બનાવવા વાળા તમે ખુદ છો. તમે લોકોના હજારો લાખો પરિવારોને દુઃખ આપેલા છે. યુદ્ધ લડીને રાજ્ય વધારવું એનાથી પણ સારું હતું કે તમે આજુબાજુના રાજ્યના રાજા સાથે મિત્રતા કરી તેમની સાથે વ્યાપાર વધારતા. તમારું રાજ્ય ત્યારે જ સુખી અને સંપન્ન રહેતું. તમે પોતાની પ્રજાને યુદ્ધ લડીને તેમાંથી મળેલા ધનને કારણે સુખી કર્યું છે. એ માટે તમે સ્વર્ગના અધિકારી નથી. પ્રિય મિત્રો, રાજા ચૂપચાપ પાછળ ખસી ગયા. એની પછી ચિત્રગુપ્તે વ્યાપારીને પૂછ્યું, તમે ધરતી ઉપર કેવા કેવા સારા કાર્યો કરેલા છે? ત્યારે વેપારીએ કહ્યું, ભગવાન, મેં જેટલી કમાણી કરેલી છે તેનો 10મો હિસ્સો પુણ્ય અને દાન ધર્મમાં કરેલો છે. લાખો લોકોને ભોજન કરાવ્યું છે. કેટલાય આશ્રમોમાં દાન કર્યું છે અને કેટલાય બેઘર લોકોને ઘર આપ્યું છે. કેટલાય શહેરોમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. પ્રત્યેક તીર્થમાં ભંડારા કરાવ્યા છે. પાણી માટેના પિયાવ બંધાવ્યા છે અને કહ્યું, આ મારા સારા કાર્યો છે. ત્યારબાદ વ્યાપારીની વાતો સાંભળીને ચિત્રગુપ્તે પોતાની પુસ્તક ખોલ્યું, જેમાં જીવનના બધા સારા અને ખરાબ કર્મો લખેલા હતા. અને ચિત્રગુપ્તે કહ્યું, તમે જે કહી રહ્યા છો તે સાચું છે. તમે ધરતીલોક પર બહુ પુણ્ય, દાન, ધર્મ બધું કરેલું છે, પરંતુ તમારું પાપ એ છે કે તમે જે ધરતીલોક પર દાન ધર્મ કરેલું છે એ તમે એવા પૈસાથી કરેલું છે કે જેને તમે બહુ ખોટું બોલીને કમાયેલા છો. કેટલીક વસ્તુમાં ન મેળવવાનું મેળવીને વેચ્યું છે અને અધર્મ કરીને પૈસા કમાયેલા છો. તેવા પૈસાથી તમે તે દાન ધર્મ કરેલું, નકલી વસ્તુને સાચી વસ્તુ કહીને વેચેલી. કેટલાક લોકો આવું બધું ખાઈને બીમાર પડ્યા. કેટલાક લોકો આત્મહત્યા કરી અને કેટલાય લોકોના પૈસા તમે જપ્ત કરી લીધા. તમે જે ધન દોલત કમાણા તેની પાછળ ખોટા કાર્યો જ રહ્યા. તે માટે તમારે સ્વર્ગના દ્વાર નહીં ખુલે. તમારે નર્કમાં જવાનું રહેશે. ચિત્રગુપ્તની આવી વાતો સાંભળીને તે વ્યાપારી પણ પાછળ હટી ગયા અને ત્યારબાદ પંડિતજીને આગળ બોલાવ્યા અને પૂછવા લાગ્યા, તમે તમારા જીવનમાં કેટલા સારા કર્મો કર્યા? ત્યારે પંડિતજી કહેવા લાગ્યા, હે ભગવાન, મારું સારું કાર્ય એ છે કે મેં હજારો લોકોને જ્ઞાન આપ્યું, હજારો યજ્ઞોના અનુષ્ઠાનોને સંપન્ન કરાવ્યા, હજારોના ઘરમાં પૂજા પાઠ કરાવ્યા. દિવસ રાત મેં ઈશ્વરની સેવા કરી, હજારો કન્યાઓના લગ્ન કરાવ્યા, અજ્ઞાનીઓને જ્ઞાન અપાવ્યું. તેનાથી સારું કાર્ય કયું હોઈ શકે? ત્યારે ચિત્રગુપ્ત પોતાની પુસ્તક ખોલીને જુએ અને પંડિતને કહે કે હે પંડિત મહારાજ, તમારું કહેવું સત્ય છે. તમે વાસ્તવમાં હજારો લોકોને જ્ઞાન આપ્યું, પરંતુ
તે જ્ઞાનનું પોતાના પર અમલ નથી કર્યું, પોતે તે જ્ઞાનનું પાલન નથી કર્યું. તમે હજારો પૂજા યજ્ઞ વગેરે કરાવ્યા, પરંતુ તેમાં નિસ્વાર્થ ભાવથી કરેલું કોઈ પણ કર્મ નહોતું. એ માટે તમે સ્વર્ગમાં જવાના અધિકારી નથી. હવે ઉદાસ થઈને તે પંડિતજી પણ પાછળ હટી ગયા. હવે છેલ્લે ગરીબ મજૂર હતો. તે જોઈને આશ્ચર્ય પામ્યો કે જે તે અત્યાર સુધી જેમને મહાન સમજતો હતો તે લોકો સ્વર્ગના જવા માટે અધિકારી નથી, તો હું કેવી રીતે સ્વર્ગમાં જઈ શકું? મારે તો સ્વર્ગમાં જવાની કલ્પના પણ ન કરવી જોઈએ, કેમ કે હું ક્યારે પૂજા પાઠ કે યજ્ઞ કરવાનો લાયક પણ નહોતો. તો શુભ કર્મ ક્યાંથી કરું? હું મારું આખું જીવન મહેનત મજૂરી કરીને મારા પરિવારને ભરણ પોષણ કર્યું છે. તે મજૂર આવું બધું વિચારી જ રહ્યો હતો ત્યારે ચિત્રગુપ્તે તેને પાસે બોલાવ્યો. તેને પૂછવા જવાના હતા ત્યારે તે મજૂર પહેલેથી કહેવા લાગ્યો કે હે મહારાજ, મેં ધરતી ઉપર એક ગરીબના ઘરમાં જન્મ લીધો. યજ્ઞ પૂજા પાઠ વગેરે કરવાનો લાયક પણ નહોતો, તો શુભ કર્મ ક્યાંથી કરતો? મારા પરિવારના ભરણ પોષણ માટે જ તે મેં આખી જિંદગીનું કાર્ય કર્યું છે. હું જાણું છું ભગવાન કે હું સ્વર્ગમાં જવાનો અધિકાર નથી. મેં ધરતી પર પણ નર્ક ભોગવ્યું છે અને અહીંયા પણ ભોગવીશ. મારી એક ઈચ્છા છે કે હું સ્વર્ગમાં તો નહીં જઈ શકું, પરંતુ મારે એકવાર સ્વર્ગને જોવું છે. આનાથી વધારે મારી કોઈ ઈચ્છા નથી, કેમ કે મેં એવું કોઈ પણ કાર્ય નથી કર્યું કે જે માટે મને થોડા ક્ષણો માટે પણ સ્વર્ગ ભોગવી શકું. ગરીબ હતો તે માટે કામ કરીને પણ મને લોકોની સેવા માટેનો સમય નહોતો મળ્યો. વધેલો સમય હું મારા વૃદ્ધ માતા પિતાની સાથે વિતાવી દેતો હતો. તેના માટે ખાવાનું રાંધતો અને તેમને ખવડાવતો પીવડાવતો અને તેમના વસ્ત્રો બદલાવતો અને તેમને નવડાવતો ધોવડાવતો. આજ મારી દિનચર્યા હતી. મારે મંદિરમાં જવાનો પણ અવસર નહોતો મળતો. મજૂરની વાત સાંભળીને ચિત્રગુપ્તે તેનું પુસ્તક ખોલ્યું અને કહ્યું કે હે માનવ, તમે ધ્યાનથી જુઓ અને વિચારો કે તમે તમારા જીવનમાં કઈ પણ પ્રકારનું સુખ કાર્ય કર્યું હશે. ત્યારે મજૂર પોતાના જીવન ક્રમના ઘટનાકાળને યાદ કરે છે. ત્યારે તેને યાદ આવે છે કે એકવાર તેને બહુ ભૂખ લાગી હતી. તે રોટલી ખાવા માટે બેઠો જ હતો. તે સમયે ત્યાં એક બહુ બીમાર કૂતરો આવી ગયો. તે સારી રીતે ચાલી પણ નહોતો શકતો. એ આવીને મારી સામે બેસી ગયો અને મારી રોટલી સામે જોવા લાગ્યો. હું સમજી ગયો કે તે કૂતરો બહુ ભૂખ્યો છે. મારી અંદરથી અવાજ આવ્યો કે તું એક ભૂખા અને બીમાર કૂતરાની સામે કેવી રીતે ખાઈ શકે? એ પણ ખાવાની આશા રાખીને મારી પાસે આવ્યો હતો. તે માટે તે રોટલી મેં ખુદ ન ખાધી અને તે કૂતરાને ખવડાવી દીધી. એ આખો દિવસ મેં ભૂખ્યા પેટે રહીને જ કાર્ય કર્યું હતું. મજદૂરની વાત સાંભળીને ચિત્રગુપ્ત હસ્યા અને તેનો હાથ પકડીને સ્વર્ગ તરફ લઈ ગયા અને કહ્યું, વાસ્તવમાં તમે જ સ્વર્ગમાં રહેવાના અધિકારી છો. તમારો તે ત્યાગ અને તે પશુ ઉપર દયા દેખવી તે સૌથી મોટું સુખ કાર્ય છે. મનુષ્ય જે કાર્ય નિસ્વાર્થ ભાવથી કરે છે, વાસ્તવમાં તેને જ તેનું પુણ્ય ફળ મળે છે. નિસ્વાર્થ ભાવથી કરેલું જન કલ્યાણ માટેનું નાનું એવું કાર્ય તમારા હજારો પાપોને નષ્ટ કરી દે છે. લોભ લાલચ મોહ માં વસીભૂત થઈને કરેલું શુભ કાર્ય પણ સારું ફળ નથી આપતું. એ માટે ધ્યાન રહે કે જીવનમાં સારા કાર્યો કરો. સારી ભાવના સાથે કરવા જોઈએ. એવું ન હોવું જોઈએ કે તમે કોઈની પાસેથી ધન છીનવીને કમાવી લીધું હોય અને પછી તે ધનનું દાન પુણ્ય કરો તો તેનું ફળ નથી મળતું. પ્રિય મિત્રો, સ્વર્ગમાં તેવા જ લોકો જાય છે જેમને નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવથી પ્રાણીઓની સેવા કરી હોય. ભલે તેમણે તેમના જીવનમાં એક પણ પૈસો દાન ન કર્યો હોય અને જે લાયક હોય તેમાં તેણે નિસ્વાર્થ ભાવથી દાન પુણ્ય કરેલું હોય, એ જ તેની મુક્તિનો દાતા છે.
મિત્રો, આ વિડીયો અહીં પૂર્ણ થાય છે. તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.